પદ્મશ્રી સુદર્શન પટનાયકે પુરી બીચ પર વિશ્વ તંબાકુ વિમુક્તિ દિવસ અવસરે રેતીની શિલ્પકૃતિ બનાવી। પ્રસિદ્ધ રેતી કલાકાર અને પદ્મશ્રી સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર વિશ્વ તંબાકુ વિમુક્તિ દિવસની અવસરે એક વિશાળ રેતીની કલા રચી। આ કલા દ્વારા તેમણે તંબાકુના સેવનના નુકસાનકારક પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો। સુદર્શન પટનાયકે આ કલા માટે લગભગ 7 થી 8 ટન રેતીનો ઉપયોગ કર્યો। તેમણે જણાવ્યું કે મારા આ રેતીના કલા દ્વારા મેં તંબાકુના સેવનના નુકસાનકારક પ્રભાવને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। હું સૌને આ દુશ્મનથી દૂર રહેવાની અપીલ કરું છું। વિશ્વ તંબાકુ વિમુક્તિ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ તંબાકુના સેવનના નુકસાનકારક પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવાનો છે। આ વર્ષે આ દિવસને વિષય ખાદ્ય માટે તંબાકુ નહીં હતો, જે ખેડૂતોને તંબાકુની ખેતીના બદલે પોષણયુક્ત પાકોની ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે હતો। સુદર્શન પટનાયકની આ કલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી રહી છે। તેમણે અગાઉ પણ વિવિધ સામાજિક મુદ્દાઓ પર રેતીની કલા બનાવી છે, જેમ કે પ્લાસ્ટિક પ્રદૂષણ, પર્યાવરણ સંરક્ષણ અને કોરોના મહામારી। તેમણે 65થી વધુ આંતરરાષ્ટ્રીય રેતી કલા સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે અને ભારતનું નામ રોશન કર્યું છે।